છોટાઉદેપુર બોડેલીના રાજવાસણા ગામ પાસેથી પસાર થતી હેરણ નદીમાં નવા નીર આવ્યા। ગુજરાતમાં પ્રથમવાર બની રહેલા રબર ડેમ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે। રબર ડેમની હાલ કામગીરી ચાલી રહી છે। 180 મીટર લંબાઈવાળા આ ડેમ પર 60 ફૂટના લગાવવામાં આવ્યા છે બ્લેન્ડર। ચોમાસું પૂર્ણ થતા બ્લેન્ડરમાં હવા ભરવામાં આવશે અને વહી જતા પાણીને રોકવામાં આવશે। રબર ડેમમાં પાણી સ્ટોર થતા લગભગ 50 જેટલા ગામોને સિંચાઈનું પાણી મળશે। અમરેલીથી અહેવાલ કે રાજુલા ખાંભા પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે। રાજુલા ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થતા 20 દરવાજા ખોલાયા છે અને એ સાથે નીચાણવાળા 8 થી વધુ ગામડાને એલર્ટ અપાયું છે। ખાકબાઈ, હિંડોણા, વડ, બચાદર, કોવાયા, લોટપુર, ઉચેયા સહિત ગ્રામજનોને સાવચેતી રાખવા સૂચના અપાઈ। ચેકડેમ, તળાવ, નદીઓમાં પૂરની સ્થિતિ થવાની શક્યતા છે। ધાતરવડી 2 ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। અન્ય મહત્વના સમાચાર, વડોદરાથી વોર્ડ નંબર 13 માં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી। સુપર સકર મશીનથી ડ્રેનેજનું પાણી સીધું ડ્રેનેજ લાઇનમાં છોડાયું। વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો। નિયમ ભંગના આક્ષેપોથી તંત્રની કામગીરી પર સવાલો। ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાય છે। હાર્દિક, સંપૂર્ણ વિગત। બિલકુલ થી જો વડોદરાની વાત કરીએ તો અધિકારીઓ જે છે તે વડોદરા સ્માર્ટ સિટી હોવાના બણગા ફૂંકી રહ્યા છે, પરંતુ આ સ્માર્ટ સિટીના જે કોર્પોરેશન છે તેમાં કામ કરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જે છે તે ઓવર સ્માર્ટ બન્યા હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે। કારણ કે ડ્રેનેજનું જે પાણી છે તેનું યોગ્ય સ્તરે નિકાલ કરવાનો હોય એના બદલે જ્યાં તક મળે ત્યાં આ પાણીનો નિકાલ કરી દેવો તેવી ફિરાકમાં જે છે તે કોન્ટ્રાક્ટર હોય છે અને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે જે છે તે કટકી મારવાનું આખું પ્લાનિંગ હોય એ રીતે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે। કારણ કે વિડીયો તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર 13 માં કોન્ટ્રાક્ટર જે છે તેની એટલી ગંભીર બેદરકારી સામે આવી છે કે સુપર સકર મશીન જે છે તેનાથી જાહેરમાં જે છે તે ડ્રેનેજમાં ગંદુ પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। આ નિયમ મુજબ આ રીતે જે કોન્ટ્રાક્ટર છે એ ડ્રેનેજનું પાણી જે છે તે જાહેરમાં ન છોડી શકે, પરંતુ જાગૃત નાગરિકે વિડીયો ઉતારી લીધો અને ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરની જે કામગીરી જે છે, તંત્ર જે છે તેની કામગીરી સામે જે છે તે સવાલો ઉઠાવ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટી ચૂકી છે, પરંતુ ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરો સામે કોઈ પણ જાતની કડક કાર્યવાહી કરવામાં આવી નથી, કારણ કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના શરણે થઈ ગયા હોય તેવા પ્રકારની સ્થિતિ છે। ત્યારે આ કિસ્સામાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। બિલકુલ, આભાર।